શ્રી ગણેશાય નમઃ. પુરાણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી પરમાત્મને નમઃ. આ રીતે ભગવાન રામચંદ્રજી, લક્ષ્મણજી અને સીતાજી વન ગમન કરે છે. સુમંતજી તેને સરયુ તટ સુધી મૂકવા જાય છે. સરયુ નદીના કિનારા સુધી નગરજનો અને રાજમહેલના સર્વ કર્મચારીઓ, દાસ દાસીઓ તથા ત્રણેય માતાઓ અને દશરથ રાજા દુખી થઈ જાય છે. ભરતજી પણ પધારે છે અયોધ્યામાં. શત્રુઘ્નજી પણ પધારે છે. એમને પણ ખબર પડે છે. ભરતજી પોતાની માતાને ઘણા બધા વચન કહે છે. કડવા વચન કહે છે. માં રામે તારું શું બગાડ્યું? હે માતા, તે તો આ રઘુકુળને કલંક લગાવી દીધું. હે માં, તે તો આ રઘુકુળનો નાશ કરી દીધો. હું હવે કેવી રીતે મોઢું બતાવીશ રામને? હું કેમ મોઢું બતાવીશ માતા કૌશલ્યાને? હું ગુરુજી પાસે જઈને કેમ મારું મુખ બતાવીશ? આવા ઘણા વચનો બોલે છે. દશરથ રાજા કૌશલ્યા પાસે જાય છે. પોતે ભૂતકાળની વાત કહે છે કે એક વખત હું જ્યારે કુંવારો હતો એ સમયે શિકાર કરવા ગયો. મારી પાસે શબ્દવેદી બાણ મારવાની વિદ્યા હતી. હું વારંવાર તે વિદ્યા બળવાન કરવા માટે શિકાર કરવા જતો. એક વખત શ્રવણ કુમાર નામનો બ્રાહ્મણ નદીમાં પોતાના તરસા માતા પિતાને માટે જળ ભરવા ગયો. ઘડામાં જળ ભરાતું હતું. તેનો અવાજ મને એમ લાગ્યું કે કોઈ હાથી પાણી પી રહ્યો છે. એટલે મેં શબ્દવેદી બાણ માર્યું અને એ શ્રવણ કુમારની છાતી સોસરો નીકળી. એના ઉદ્ગારો નીકળી પડ્યા. આ અવાજ સાંભળીને હું તે તરફ ગયો તો તે તરફડી રહ્યો હતો. એણે ઘાયલ અવસ્થામાં મને કહ્યું કે મારા માતા પિતા આગળ બેઠા છે, આ ઘડો એમને આપી દો ને એને પાણી પીવરાવી દો, એને તમે કહેતા નહીં. હું એ ઘડો લઈ અને એકદમ ચિંતાથી ધડકતા હૃદયે ત્યાં ગયો. એટલે દશરથ રાજા ત્યાં જાય છે. શ્રવણના માતા પિતાને કહે છે કે પાણી પીઓ, પણ અવાજ ઉપરથી ઓળખી જાય છે. ત્યારે સાચી વાત કરી દે છે કે તમારા દીકરાને બાણ લાગી ગયું છે ભૂલથી. મને એમ કે હાથી આવ્યો છે અને પાણી પી રહ્યો છે. એટલે આ રીતે બધું વૃતાંત સંભળાવે છે. ત્યારે શ્રવણના માતા પિતા દશરથ રાજાને શ્રાપ આપે. તમારું મૃત્યુ પણ પુત્રના વિયોગમાં થશે. તો હે કૌશલ્યા, આજે આ દશરથનું મૃત્યુ
રામ વિયોગે થવાનો છે. દશરથ રાજા એમ કરતા કરતા પડી જાય છે અને પોતાનો પ્રાણ પંખેર ઉડી જાય છે. નમઃ પાર્વતી પતિ હર હર મહા